નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. એક ખૂબ જ સુખી પરિવાર. એ પરિવારમાં મમ્મી પપ્પા દીકરો દીકરી હતા. રાત્રે પપ્પા ઓફિસેથી ઘેર આવે એટલે દીકરી છે એના હાથમાંથી એનું બેગ લઈ લે, હેલ્મેટ લઈ લે અને એને જે તે જગ્યાએ મૂકવાનું હોય ત્યાં મૂકી આવે. એક દિવસ બન્યું એવું કે એ પપ્પાને ઓફિસનું કંઈક કામ હતું એટલે ઘરે લઈ આવે. એ પોતાનું વર્કઆઉટ કરવા માટે પોતાના રૂમમાં બેઠા હતા અને સાંજનો સમય હતો. દીકરો દીકરીને હોમવર્ક પૂર્ણ થઈ ગયું હતું એટલે બંને એકબીજા સાથે કોઈ બાબતોસર ઝઘડી રહ્યા હતા અને આ ઝઘડવાનો અવાજ એ ભાઈના બેડરૂમ સુધી પહોંચ્યો, પપ્પાના બેડરૂમ સુધી પહોંચ્યો. એ જ્યાં કામ કરતા હતા એમાં એને થોડુંક ડિસ્ટર્બન્સ થયું. એ ઊભા થયા અને ઝડપથી હોલમાં ગયા અને દીકરો દીકરી જે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા કે એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતા ત્યાં જઈને દીકરા અને દીકરીને બંનેને એક એક સ્લેપ મારે છે, એક ટપલી મારે છે. દીકરીના આંખમાં આંસુ આવી જાય છે. દીકરો પણ ચૂપચાપ જે તે જગ્યાએ બેસી જાય છે. વાત એકદમ સામાન્ય બની, પરંતુ દીકરો દીકરી બેસી ગયા પછી રાત્રે શાંતિથી સૂઈ ગયા. પિતાજીને એમ પણ હતું કે સવાર થતાં બંને બાળકો છે જે તે કન્ડિશનમાં, પોઝિશનમાં આવી જશે. પરંતુ બીજે દિવસે સવારે પોતે તો ઓફિસે જવા નીકળી ગયા. સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે એના દીકરો અને દીકરી બંને આગલા દિવસની સાંજે જે પોઝિશનમાં ચૂપચાપ હતા એમ જ ચૂપચાપ હતા. એણે બોલાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ દીકરો કે દીકરી કશું બોલ્યા નહીં અને ચૂપચાપ એક જગ્યાએ બેસીને પોતાનું હોમવર્ક પૂર્ણ કરીને તે દિવસે પણ સૂઈ ગયા. પપ્પાને એમ કે કાલે સવારમાં દીકરો દીકરી બોલશે, પણ રવિવારનો સમય હતો અને સવારમાં ટ્યુશન કે શાળાએ પણ બાળકોને જવાનું નહીં હતું. સવારે બાળકો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને એમ જ ચૂપચાપ આખો દિવસ પસાર કરવા લાગ્યા. બપોર સુધીમાં તો પિતા એકલા અકળાઈ ગયા કે હવે એને પોતાના દીકરાનો કે દીકરીનો અવાજ સાંભળવાની એક તલપ લાગી છે કે આ બંને મારી સાથે ક્યારે બોલશે. પપ્પાએ એક યુક્તિ કરી. પપ્પાની કોઈ વસ્તુ ખોવાઈ હોય એવી રીતે એ આખા એ ઘરમાં શોધખોળ ચાલુ કરે છે. અડધી કલાક વીત્યો, પોણી કલાક વીત્યો, કલાક વીત્યો, પણ એને શોધખોળની અંદર કંઈ પ્રાપ્ત થતું નહોતું. પપ્પાને આવી પરિસ્થિતિમાં જોઈને દીકરીથી ન રહેવાયું અને સ્વાભાવિકપણે પૂછી કાઢ્યું, પપ્પા શું ગોતી રહ્યા છો? હું તમને મદદ કરું? એટલે પપ્પાને જે જોઈતું હતું એ મળી ગયું. પપ્પાએ સરસ મજાનો ઉત્તર આપ્યો કે બેટા, હું મારા બાળકોનો અવાજ ખોવાઈ ગયો છે અને અવાજ શોધી રહ્યો છું. આ સાંભળતા જ બંને દીકરો દીકરી રડવા લાગ્યા અને પપ્પાને ભેટી પડ્યા. મિત્રો, હરેક વાર્તાની પાછળ એક મોરલ સંદેશ હોય છે. આમાં પણ એ જ સંદેશ છે કે આપણે આપણા સંતાનો સાથે એવી રીતે વર્તન કરવું જોઈએ જેથી કરી એમની લાગણીઓ ન દુભાય, એમને ખોટું ન લાગે અને સાથે સાથે એવી રીતે વર્તન કરવું જોઈએ જેથી કરીને એ આપણને કોઈ નુકસાની ન થાય અને બાળકોનો આનંદ છે એ ક્યારેય છીનવાય નહીં. નમસ્કાર.